હું સાહિલ ને હાર્દિક ત્રણે નીકળી જાય છે સત્રક તો જય રામાપીર મિત્રો, આજ થઈ ગઈ છે અષાઢી બીજ ને આપણે આવ્યા હતા બોટાદ. તો બોટાદ આપણે થોડા કામ થયા હતા ને કોઈ નક્કી હતું નહીં કે, અને ડાયરેક્ટ આપણે હુકમ થઈ ગયો છે સતરંગ જવાનો. તો અત્યારે આપણે જઈએ છીએ સતરંગ ને અત્યારે તમે પાછળ જો તો આપણે ઊભા છે પેટ્રોલ પંપે, કારણ કે આપણે અત્યારે ગાડી તો અહીંયા કઈ લઈને આવ્યા છે તમને રિયાલિટી કહી દો, કારણ કે કોઈ પ્લાન હતો નહીં ક્યાંય જવાનો, અને અચાનક પ્લાન થઈ ગયો છે સતરંગ જવાનો, રામાપીરના દર્શન કરવાના. આમાં આપ્યા પછી આજે અષાઢી બીજ છે. તો ગાડી છે મિત્રો હોન્ડા, અને આ ગાડી છે ગેસ વાળી. તમે ગેસ જુઓ કેટલો છે અંદર, આંટો જુઓ કેટલો અંદર ગેસ છે ને એનું કઈ નક્કી નથી ક્યાં લગીને પોગે. બાકી હુકમ થઈ ગયો છે અચાનક જવાનો, અને આપણે લઈ લીધું છે સાઈડમાં પેટ્રોલ. કારણ કે ક્યારેક ગેસ ખૂટી જાય ને કાંઈ નક્કી નહીં, એટલા માટે આપણે લીધું છે પેટ્રોલ સાઈડમાં ટોકમાં, કારણ કે ગેસ ખૂટેલે સીધું પેટ્રોલ નાખીને આપણે હાલતા. તો હાલો જાવી સતરંગ ને આપણે તો હજુ કોઈ ગયા નથી, પહેલી વાર આપણે જાવી છીએ સતરંગ. તમે કોઈ ગયા હોય, કેટલી વાર ગયા હોય, તમે કોઈ ગયા હોય સતરંગ તો નીચે કોમેન્ટમાં જણાવી દીજો. તો હાલો નીકળવી સતરંગ, અને વિડીયોને હજુ સુધી લાઈક ન કરી હોય તો પ્લીઝ એક વિડીયોને લાઈક કરી દો. હું સાહિલ ને હાર્દિક ત્રણે નીકળી જાય છે સતરંગ બાજુ ને આપણો કોઈ પ્લાન હતો સાહેબ? હા, આપણો કોઈ પ્લાન હતો નહીં ને ડાયરેક્ટ આપણે થઈ ગયો છે સતરંગ થવાનો. તો નીકળી ગયા છે સતરંગ થવા. હાલો વિડીયોમાં આગળ ઘંટાડી ગયો, બહુ મજા આવશે ને તમને જાવી સતરંગ. તો રામાપીરના દર્શન કર્યો ને તમને પણ દર્શન કરાવી. ફાઇનલી પહેલી વાર આપણે વહી ગયા છીએ સતરંગ ને અત્યારે જઈશું આપણે ડુંગર ઉપર. તો થોડુંક થયું છે મોડું ને પહોંચી ગયા છીએ અત્યારે સતરંગ. તો હાલો જઈએ હવે ડુંગર ઉપર. પબ્લિક જો ખાલી લોકેશન સતરંગમાં કેટલું પબ્લિક આવ્યું છે ને ખાલી તમે એકવાર નજર કરો. ફાઇનલી ડુંગર ઉપર ચડી ગયા છે ને અહીંયા છે રામાપીરનું મંદિર. તો આ બાજુ છે રામાપીરનું મંદિર. તો હાલો જાવી દર્શન કરવા અંદર. અને સામે દેખાય ને ત્યાં કણે છે પાર્કિંગ. ત્યાં સેટેડ પાર્કિંગ ને ત્યાંથી હાલીને આવવું પડે છે. એટલી અત્યારે ટ્રાફિક છે. તો સતરંગ ડુંગર ઉપરથી તમે અત્યારે નીચે તમે જોવો ને કેટલું પબ્લિક છે ને કેવો નજારો છે, તમે ખાલી નીચે જોવો એકવાર. તો કેટલું સતરંગ ધામમાં અત્યારે પબ્લિક છે એની કે વાત જવા દો. એમાં આપણે થોડુંક યાર પ્લીઝ મોડું થઈ ગયું હતું, કારણ કે વાગી ગયા છે અત્યારે અઢીનો કાંઈક અઢી જેટલો ટાઈમ થઈ ગયો છે, અને થોડુંક મોડું થઈ ગયું. ઘણા લોકો પણ અમને રસ્તે સામા મળતા હતા, ઘણા પણ લોકો અત્યારે તડકાના ઓછા થઈ ગયા છે. બાકી અત્યારે પણ પબ્લિક તોય તમે જોવો ને તો ખતરનાક છે. રિયા હતા આપણે સતરંગને પ્લીઝ એક વિડીયોને લાઈક હજી સુધી ન કરી તો લાઈક કરી દો, અને કોમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલતા નહીં. આ બાજુ તમે ડુંગરનો લોકેશન વ્યૂ નજારો જુઓ. ડુંગર ઉપર ને સતરંગનું મેન રામાપીરનું મંદિર બતાડું ને તો એ સા બાજુ
ડુંગર ઉપરથી ને આપણે વ્યા છીએ અત્યારે નીચે, અને આ બાજુ છે રામાપીરનું હવે મંદિર. તો હાલો જઈ રામાપીરના દર્શન કરવા ને તમને દેખાડ્યું રામાપીરના. તો તમને દેખાડ્યું રામાપીરનું મંદિર અને રામાપીરના દર્શન કરાવીએ. તો હાલો આ દાદા પેલા બૂટ ચંપલ ને એવું કાઢી નાખ્યું. હાલો હવે જવાના છીએ રામાપીરના મંદિર અંદર આપણે દર્શન કરવા. હાલો હવે જઈએ અંદર રામાપીરના દર્શન કરવા. એટલું છે કાંઈક રામાપીરનું મંદિર અંદરનું. અત્યારે તમે લોકેશન જોવા રીતનું કાંઈક મંદિર છે. જાય ઉપર ને આપડા કર્યા રામાપીરના દર્શન. તો આ રીતનું કઈક પબ્લિક અત્યારે લોકેશન અત્યારે પબ્લિક જો તો મિત્રો બહુ પબ્લિક છે. સતરંગ બહુ ઝાઝુ પબ્લિક આવી ગયું છે. તો આ છે કઈક ઉપરનો નજારો. પહેલી વાર આવ્યા હતા આપણે સતરંગ ને, એમાં અષાઢી બીજ એટલે કાંઈ ભાઈ પબ્લિક તમે જોવો ને તો કાંઈ પબ્લિક જ એટલું છે ને કે એની વાત જવા દો. અને એમાં રામાપીરના મંદિરે અત્યારે તમે જોવો તો વાતાવરણ એવું છે અને નજારો એવો છે. અત્યારે અહીંનું તમે આજુબાજુનું લોકેશન જોયું, નજારો જોવો. આ છે રામાપીરનું મંદિર, આમને છે ડુંગર. આ બાજુ નીચે પણ અત્યારે પ્રસાદીનું ચાલુ છે. આ બાજુ આ છે મેળો, અને તમે અત્યારે મેળામાં જોવો તો ટ્રાફિક પણ એટલું બધું છે. અને લોકો તમે જોવો છો અત્યારે બધા રમકડા ને બમકડા તમે જે જોયું ખાણી પીણી ને રમકડા ને એવું બધું. મેળો પૂરો થાય છે ને આ બાજુ તમે રોડેથી પબ્લિક કેટલું હાલીને આવે છે ને તે ખાલી તમે જોવો. આ બાજુ આખો રસ્તો બધું આખો ભરાઈ ગયો છે, જામ થઈ ગયો છે. બધું પબ્લિક હજુ તમે જોવો તો 1.5 કિલોમીટર એટલી લાઈનમાં છે. બધું પબ્લિક અત્યારે હાલીને આવે છે બધું સતરંગ. તો આ બાજુ છે આપણે ગાડીને આ બધું હતું કાંઈક. આપણે સતરંગ આવ્યા હતા પહેલી વાર, આપણે હુકમ થઈ ગયો હતો પહેલી વાર આવી ગયા આપણે સતરંગ. તો હવે આપણા સતરંગથી જવાના છે ઘર બાજુ ને. આપણા ઘણી શેટી બધી ગાડી મૂકી ગયા બાજુ બીજી. અહીં તો ઘણું બધું પબ્લિક આવે છે ને. હવે આપણે તો જાવી છે ઘેરે, કારણ કે આપણે સ્ટેજ જવાનું છે સાળંગપુરમાં. તો હાલો નીકળ્યું હવે ઘર બાજુ ને. સતરંગ થી આપણે પગ્યા છીએ રિટર્નમાં રંગ પર ને. અત્યારે ભાઈ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. આ બાજુ જોવો તમે. તો સતરંગ થી જો આપણે રિટર્ન હજુ રંગ પર પગ્યા વરસાદ ચાલુ થઈ ગયો છે. તો કેમ સાહેબ લાગે વરસાદ રહેશે કે નહીં રહે? કાઢ્યા વરસાદના ભૂકા કાઢ્યા હજી શરૂ થયો. પલ્લી તો ગયા બાવળિયા પાસે ઉભા છે અત્યારે. બાવળિયા સાઈડો લઈને રોડ. તો હાલો આગળ જોઈ કેમ થાય, વરસાદ રહ્યા કે નથી રહેતો. નગર પછી પલાળતા વ્યા જાય. બીજું શું હે? રંગ પર તો આપણે વાંધો નતો આવ્યો. રંગ પર તો ખાલી ડેબો પલાળ્યો વરસાદ આવ્યો હતો ને. રંગ પરથી અત્યારે પહોંચી ગયા છીએ આપણે સેંતળી ને. સેંતળી ગામમાં પગતા વરસાદ ચાલુ થઈ ગયો, એટલા માટે આપણે ઉભા રહી ગયા છીએ અત્યારે દુકાને. ને વરસાદ જોવો તો ત્યારે થોડોક રહી ગયો છે. તો પાણી આવા કંઈક કાઢી નાખ્યા.
હાલો હા વરસાદ રહે એટલે ઘેરે જાય અહીંથી તો જો કે આગું નથી 7 કિલોમીટર છે અને ત્યાં તમે આપણે રહી ગયા છીએ અત્યારે ઊભા ત્યાં ખાલી ઊભા રહી ગયા છે એમ સાહિલ ભાઈ લાગી ગઈ છે ભૂખ લાગી ગયો હા શું લીધું હાલો વરસાદ આવ્યો એટલે આ કણા ઘડીક ઊભા રહી ગયા છે ને વરસાદની મિત્રો ભૂખ તો લાગે જ છે તો હાલો નાસ્તો બાસ્તો કરી લેવી શું કેવું હાલો નાસ્તો ને એવું કરી લેવી